વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલી આકૃતિને 1/4 ફેરવવાથી, બરાબર, 1/4 ફેરવવાના કીધા. 1/4 ફેરવવાથી કેવી આકૃતિ બનશે તે બાજુમાં આપેલ બોક્સમાં દર્શાવો. હવે આ આકૃતિ છે એને 1/4 ફેરવવી છે તો કેવી દેખાય? 1/4 ફેરવવાની એટલે આપણે અડધા કરતાં પણ ઓછી ફેરવવાની, બરાબર, અડધી હોય. હવે આખું વર્તુળ હોય તો 360 અંશ. હવે 360ના અડધા એટલે 90 અંશ, અને 90 અંશના પણ આપણે અડધા કરી દેવાના એટલે 45 અંશ. તો આપણે 45 અંશ જેટલી આ આકૃતિને ફેરવવાની છે. તો આ આકૃતિ ધારો કે આપણે અહીંયાથી શરૂઆત કરીએ ફેરવવાનું, તો 45 અંશ ફેરવો એટલે અહીંયા સુધી એ પોઈન્ટ આવી જવો જોઈએ, બરાબર. એટલે આ પોઈન્ટ અહીંયા આવે તો એ આકૃતિ છે એ કેવી બનશે તો જોઈએ. તો પહેલાં ચોરસ હતું એવું ને એવું જ અહીંયા પાછું ચોરસ આવવાનું છે, કેમ કે ચોરસ તો તમે 45 અંશ ફેરવો એટલે ફરીથી પાછું ચોરસ જેવું જ દેખાવાનું છે. પણ અંદર જે ઘાટો ભાગ છે એમાં ફેરફાર થશે, બરાબર છે. હવે એમાં જુઓ, પહેલાં ઘાટો ભાગ અહીંયા હતો, હવે આ પોઈન્ટ અહીંયા આવી જાય તો આ ઘાટો ભાગ છે અહીંયા આવી જવાનો, એટલે કે તમારી પાસે અહીંયા ઘાટો ભાગ છે એ મળવાનો છે. તો આ ભાગ છે એને તમારે પેન્સિલથી ઘૂંટી નાખવાનો, બરાબર છે. એવી જ સેમ રીતે એની સામેનો એટલે આની સામેનો આ આવશે, આ ભાગને આપણે ઘાટો કરી દઈએ એટલે થઈ ગયું, બરાબર. આ આકૃતિ પૂરી. તમારે વ્યવસ્થિત રીતે આને કટ કરી દેવાનું. ત્યાર પછી આ જે પંખા જેવો આકાર છે એ જુઓ. હવે એને 45 અંશ ફેરવવું હોય તો આપણે શરૂઆત અહીંયાથી કરીએ તો આ રીતે તમે જાઓ તો અહીંયા સુધી આવશે, એટલે આ ખાલી ભાગ છે એ અહીંયા આવી જશે, બરાબર છે. તો આ આકૃતિ હતી એમની એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, કેમ કે 4 ખૂણા છે, બરાબર છે. તો આ ખૂણો છે એ અહીંયા આવી જશે. એટલે પહેલાં આપણે એ આકૃતિ દોરી દઈએ તો એ આકૃતિ કંઈક આવી રીતની તમને જોવા મળશે. ત્યારબાદ એ જ સેમ રીતે પાંખ્યું નીચેની સાઈડ પણ છે આ રીતે, એ જ સેમ રીતે પાછા આ સાઈડના 2 પાંખ્યા. ત્યારબાદ અહીંયાના બરાબર. હવે આ ખાલી ભાગ હતો એ અહીંયા આવી જશે, એટલે કે આ ઘાટો ભાગ છે એ અહીંયા આવી જાય. તો આ ભાગ છે એ ઘાટો મળવાનો. તો આપણે આને કટ કરી દઈએ. હવે એની સામેનો ભાગ ઘાટો છે, જુઓ, આની સામેનો આ ભાગ ઘાટો હતો, તો આ ભાગ ઘાટો છે તો એની સામેનો એટલે આ ભાગ ઘાટ આવશે. તો આ ભાગને આપણે કટ કરી દઈએ. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ. હવે આ જે ત્રિકોણ જેવો આકાર છે એને ફેરવવાનો અને 45 અંશના ખૂણે ફેરવો. આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયા સુધી 45 અંશ આવશે, એટલે કે આ જે અણી છે ત્રિકોણનો જે આ ખૂણો છે એ ખૂણો અહીંયા આવી જવાનો, બરાબર. એટલે ત્રિકોણ છે એ આ રીતનું આડું મળશે. તો આપણે અહીંયા આ રીતે આડું ત્રિકોણ એક દોરી દઈએ. એની અંદર હજુ એક ત્રિકોણ છે તો હજુ એક ત્રિકોણ આની અંદર દોરી દઈએ આ રીતે. અને એની અંદર એક વર્તુળ, બરાબર છે. તો આ થઈ ગયું. ત્યાર પછીનું હવે એની આગળનું જુઓ, આ જે છે એ હવે એમાં અહીંયાથી શરૂઆત કરો તો 45 અંશ એટલે અહીંયા સુધી આવશે, બરાબર. એટલે આ ઘાટો ભાગ છે અહીંયા આવી જવાનો છે. તો સૌથી પહેલાં વર્તુળ દોરવાનું,
તમારે પરિકર વડે દોરવું. ત્યારબાદ આડી અને ઊભી લીટી, આ ઘટ ભાગ છે એ હવે ક્યાં આવશે? આ સાઈડ. બરાબર છે, એટલે તમારે આ ભાગ છે એ ઘાટો કરી દેવાનો. આવી રીતે કરશો એટલે 1/4 તમે ફેરવો આકૃતિ ત્યારે આ રીતની દેખાશે. ન ખબર પડે તો આ રીતનું તમે કટિંગ કરી અને એમાં આ રીતે ઘાટો ભાગ કરી અને 45 અંશના ખૂણે ફેરવી જુઓ કે જેથી તમને આ પ્રકારની આકૃતિઓ છે એ મળશે. પછીનું જોઈએ પ્રશ્ન 3. એમાં નીચે આપેલ આકૃતિમાં જે આકૃતિ 1/3 ફેરવવાથી તેવી જ રહે તેની નીચે ખરા અને ન રહે તેની નીચે ખોટાની નિશાની કરો. હવે પહેલું જુઓ, પ્રશ્ન 3નો પહેલો. હવે એમાં 3 પાંખી આપ્યા છે. હવે એને જુઓ, 3 પાંખી આપ્યા. હવે અહીંયાથી શરૂઆત કરે તો 1/3 કીધું એટલે કેટલા અંશ થશે? તો કે 120 અંશ. ન ખબર પડે તો 360 અંશ. 1/3 ભાગ ગોતો. આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા 1/3 ભાગ શોધવો હોય તો 1/3 ગુણ્યા 360 ભાગ ઉડાડો એટલે અહીંયા 120 અંશ છે આવી જશે. બરાબર, એટલે 120 અંશના ખૂણે આને ફેરવવાનું. ફરીથી પાછું આવું નવું દેખાવું જોઈએ. તો અહીંયાથી તમે ફેરવો 120 અંશ અહીંયા જ થવાના. એટલે કે આ ત્રિકોણ છે એ આ જે 3 પાંખિયાવાળું છે એ સેમ આવું ને આવું જ ફરીથી દેખાવાનું છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરી શકીએ. ત્યારબાદ આ ત્રિકોણ જોવું. આ ત્રિકોણ છે એને અહીંયાથી ફેરવો. બરાબર, 120 ક્યાં થાય છે? અહીંયા આ સાઈડ થશે. હવે જુઓ તો અહીંયાથી ફેરવો તો ફરી પાછું અહીંયા તમને આવું ને આવી આકૃતિ મળવાની? તો કે નથી મળવાની. બરાબર છે, નહીં મળે. એટલા માટે આ આકૃતિની નીચે આપણે કરી દઈએ ખોટાની નિશાની. ત્યારબાદ આ આકૃતિ અહીંયાથી શરૂઆત કરો તો ફરી પાછી અહીંયા 120 અંશે એવી ને એવી જ દેખાવાની છે. અહીંયાથી ફેરવો એટલે અહીંયા સુધી આવશે. 120 અંશના ખૂણે તમને એવું ને એવું જ ફરીથી દેખાય છે. તો અહીંયા આવશે ખરાની નિશાની. ત્યારબાદ વર્તુળની અંદર ત્રિકોણ આપ્યો છે એમાં જુઓ. હવે એમાં અહીંયાથી શરૂઆત કરો તો અહીંયા તમને ફરી પાછો એવું ને એવી જ આકૃતિ દેખાય છે. તો અહીંયા આવશે ખરાની નિશાની. ત્યારબાદ આ જે 3 લાઇટવાળું જે છે એ ટ્રાફિક સિગ્નલ, એમાં જુઓ ટ્રાફિક સિગ્નલ જેવી આકૃતિ છે. હવે અહીંયાથી શરૂઆત કરો તો અહીંયા તમને 120 અંશનો ખૂણો મળે. હવે ફેરવો તો તમને એવી આકૃતિ દેખાવાની નથી એટલે ખોટાની નિશાની. ત્યારબાદ આ જે આકારો છે એમાં જુઓ, અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયા તમને પાછી એવી ને એવી જ આકૃતિ દેખાય છે. બરાબર છે, ફેરવો તો આની આ જ સેમ આકૃતિ દેખાય. તો અહીંયા આવશે ખરાની નિશાની. ત્યારબાદ અહીંયા ષટકોણ આપ્યો છે. હવે એ ષટકોણને તમે અહીંયાથી શરૂઆત કરાવો તો અહીંયા તમને પાછો એવો ને એવો દેખાવો જોઈએ. તો દેખાતો નથી. તો અહીંયા આવશે ખોટાની નિશાની. ત્યારબાદ ફૂલ આપ્યું છે એમાં અહીંયાથી શરૂઆત કરો, અહીંયા પાછું તમને એવું ને એવું દેખાય છે. તો કે હા, તો અહીંયા આવશે ખરાની નિશાની. તો આ તો પ્રશ્ન 3. આગળ જોઈએ, આ પેજ નંબર 44 હતું. આગળનું પેજ જોઈએ, પેજ નંબર 45, પ્રશ્ન 4. નીચે આપેલ આકૃતિમાં કોઈ એવો ફેરફાર કરો કે તેને 1/3 ફેરવવાથી તેવી જ રહે. હવે આ આકૃતિઓ જુઓ, એમાં તમારે ફેરફાર કરવાનો આપણે આગળના પ્રશ્નોમાં કરી ગયા. મહાવરો 3નો પ્રશ્ન 1 છે એમાં કરી ગયા. બરાબર, આ સામેનો પ્રશ્ન છે એમાં તમારે અડધી ફેરવવા કીધું હતું, એટલે કે 1/3 ફેરવવા કીધું હતું. અહીંયા કેટલું ફેરવવા કીધું છે? 1/3. બરાબર, એટલે કે આ આકૃતિને 1/3 ફેરવતા એવી ને એવી જ તમને મળવી જોઈએ. તો કયો ફેરફાર કરવાનો છે? તો કે પહેલી આકૃતિ જુઓ. હવે એને આપણે જો અહીંયાથી ફેરવીએ બરાબર, તો 180 અંશ એટલે અહીંયા 120 અંશ એટલે અહીંયા સુધી ફેરફાર કરવો પડશે. બરાબર, ત્યાં સુધી ફેરફાર કરો તો એવી ને એવી આકૃતિ ક્યારે દેખાય? તો અહીંયા વર્તુળ છે તો અહીંયા પણ હોવું જોઈએ. બરાબર, તો અહીંયા આ આકૃતિમાં 2 વર્તુળ દોરશો એટલે તમે 1/3 ફેરવો એટલે એવી ને એવી જ સેમ આકૃતિ તમને દેખાશે. બરાબર છે. ત્યાર પછી
તો આવી જ સેમ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે. એક વર્તુળ દોરવાનું, ત્યારબાદ એક નાનું વર્તુળ અહીંયા, એક નાનું અહીંયા, એક અહીંયા, એક આ સાઈડ ઉપરની સાઈડ, એક અહીંયા બાજુમાં અને એક આ સાઈડ. બરાબર. ત્યાર પછીની બીજી આકૃતિ જુઓ. આમાં તમે જો અહીંયાથી શરૂઆત કરો તો પાછું અહીંયા તમને એવું ને એવી જ આકૃતિ દેખાવી જોઈએ. હવે જુઓ તો અહીંયા તમને ક્યાંય આવી આકૃતિ દેખાય છે તો કે નથી દેખાતી, તો તમારે ફેરફાર કરવો પડશે. શું ફેરફાર કરી શકો? તો અહીંયા તમે ઊભું એક આવું જ સેમ લંબચોરસ દોરી દો. બરાબર છે. આવી જ સેમ રીતે ઊભું એક લંબચોરસ દોરી દો તો આ આકૃતિને તમે 120 અંશના ખૂણે ફેરવો, એટલે કે 1/3 ફેરવો તો સેમ પાછી એવી ને એવી જ દેખાવાની છે. જુઓ, અહીંયા વચ્ચે હતું, અહીંયા પાછું વચ્ચે આવી જાય છે. તો આ આકૃતિ સેમ પાછી અહીંયા દોરવાની. ત્યારબાદ આ આકૃતિ જુઓ, ષટકોણ આપ્યો છે. એ જ ષટકોણમાં થોડો ફેરફાર એવો કરો કે જેથી તમે 120 અંશના ખૂણે અહીંયાથી અહીંયા સુધી ફેરવો તો એવો ને એવો જ આકૃતિ દેખાવી જોઈએ. તો અહીંયા વર્તુળ છે પણ અહીંયા વર્તુળ છે નહીં, તો એ દોરવા હોય તો આપણે બધામાં વર્તુળ દોરવા પડશે. આપણે ઉપર કર્યું તે પ્રમાણે. બરાબર. બધામાં વર્તુળ દોરી દીધા. હવે તમે ફેરવો તો પાછી એવી ને એવી જ આકૃતિ દેખાવાની છે. ત્યાર પછીની આકૃતિ જુઓ. એમાં અહીંયાથી તમે શરૂઆત કરો, પાછા અહીંયા સુધી પહોંચો. બરાબર છે. તો એવી ને એવી આકૃતિ દેખાય છે. ફરી પાછા અહીંયાથી શરૂઆત કરો, 120 અંશના ખૂણે અહીંયા પહોંચશો તો પાછી તમને એવી આકૃતિ જોવા મળવાની નથી. બરાબર. તો શું કરવું પડે? તો કે આપણે અહીંયા 2 ટપકા છે તો અહીંયા ફરીથી પાછું એક ટપકું જોઈશે. હવે તમે ફેરવો 120 અંશના ખૂણે. બરાબર છે. તો તમને પાછી એવી ને એવી જ આકૃતિ દેખાશે. તો આ રીતની આ 3 આકૃતિ છે એ તમારે અહીંયા હોમવર્કમાં દોરવાની રહેશે. સેમ આકૃતિ દોરવાની, તમારે આમાં ફેરફાર નથી કરવાનો. બાજુની આકૃતિમાં આ રીતે સેમ દોરવાનું. બરાબર. આમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. જે દોરીને આપેલી છે એમાં કોઈ ફેરફાર નહીં. ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1. નીચે આપેલા બોક્સમાં અડધી ફેરવવા છતાં તેવી જ દેખાય તે આકૃતિ દોરો. હવે અડધી ફેરવવા છતાં એવી ને એવી દેખાતી હોય એવી આકૃતિ દોરવાની. આપણે આગળ પણ દોરી ગયા. તો અહીંયા થોડીક અલગ આકૃતિ દોરીએ. તો પહેલી આકૃતિ દોરીએ આ રીતે. બરાબર છે. ત્યાર પછી બીજી આકૃતિ દોરીએ. તો એમાં આપણે એક ચોરસ દોરશું. ચોરસ બોક્સ દોરીએ પહેલાં. પછી એમાં અહીંયા વર્તુળ દોરી દઈએ, નાના નાના ગોળ. તો આ આકૃતિને અડધી ફેરવતા તમને એવી ને એવી જ પાછી દેખાશે. ત્યાર પછી એક આખું વર્તુળ દોરવાનું અને એની અંદર અહીંયા 4 એટલે કે બટન જેવી આકૃતિ દોરું તો એને અડધી ફેરવો તો સેમ પાછી એવી ને એવી જ દેખાવાની છે. એના પછીની આકૃતિ એક વચ્ચે નાનું વર્તુળ દોરો, ત્યારબાદ અહીંયા ત્રિકોણ જેવો આકાર દોરો. તો આ આકૃતિ છે એને અડધી ફેરવતા સેમ પાછી આવી જ દેખાશે. એવી જ રીતે આગળની આકૃતિ જોઈએ. એમાં તમે સાથિયા જેવો આકાર છે એ દોરી શકો કે જેને અડધો ફેરવતા એવો ને એવો જ દેખાવાનો છે. ત્યારબાદ
વર્તુળ દોરી અને એક ઊભી લીટી, એક આડી લીટી. તમારે પેન્સિલ અને સ્કેલ અને પરિકરનો ઉપયોગ કરવાનો, બરાબર છે. ત્યારબાદ આગળની આકૃતિ છે એમાં આ રીતે પહેલાં ઊભા લીટા 2 કરી દીધા, તો આ આકૃતિ છે એને અડધી ફેરવતા તમને સેમ પાછી આવી જ દેખાશે. ત્યારબાદની આકૃતિ છે એમાં પહેલાં આપણે એક ચોરસ બોક્સ દોરીએ, બરાબર છે. પછી અહીંયાથી આડી લીટી, હવે અહીંયા ક્રોસમાં લીટી દોરી દઈએ એટલે આ ચોરસ બોક્સ છે એ તૈયાર થઈ ગયું. હવે આ આકૃતિને તમે અડધી ફેરવો તો સેમ પાછી આવીને આવી જ દેખાશે. ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા બોક્સમાં 1/3 ફેરવવા છતાં તેવી જ દેખાય તે આકૃતિ દોરો. આગળ જોઈ ગયા એ જ પ્રમાણે છે, પણ અહીંયા અલગ આકૃતિ દોરીએ. ષટકોણ દોરશું તો ષટકોણ દોરીએ, જુઓ. પહેલાં ઊભા અહીંયા 2 લીટા દોરી દઈએ, એ જ સેમ રીતે પાછા નીચેની સાઈડ. એટલે આ ષટકોણને તમે 1/3 ફેરવશો તો ફરી પાછું આવું જ દેખાશે. ત્યાર પછીની ચોથી આકૃતિ તો દોરીએ. ચોથી આકૃતિ સૌથી પહેલાં એક ત્રિકોણ દોરીએ, ત્યારબાદ ત્રિકોણમાં વચ્ચે આ રીતે એક ટપકું દોરીએ ને ત્યાંથી આ રીતના 3 લીટા. એટલે આ આકૃતિ છે એને 1/3 ફેરવતા આકૃતિ ફરીથી આના જેવી જ દેખાશે. આ તો પેજ નંબર 45. આગળ જોઈએ પેજ નંબર 46, પ્રશ્ન 3, નીચે આપેલ આકૃતિને સૂચના મુજબ દોરો. હવે તમને અહીંયા 4 આકૃતિઓ આપી છે, એમાં પહેલામાં તમારે દોરવાનું છે કે અડધી ફેરવવાથી કેવી આકૃતિ બને, અને બીજામાં 1/4 ફેરવવાથી કેવી આકૃતિ બને એ દોરવાનું છે. તો પહેલું જોઈએ એ ષટકોણ આપ્યું છે. હવે અહીંયાથી શરૂઆત કરીએ, અડધી ફેરવવાની એટલે ફરીથી પાછું અહીંયા આવશે, બરાબર. એટલે એ આકૃતિને તમે ફરીથી ફેરવો તો આના જેવી જ પાછી દેખાશે. તો આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ. ષટકોણ ફરીથી ત્યારબાદ 1/4 ફેરવવા કીધી છે, તો આ ષટકોણને આપણે અહીંયાથી શરૂઆત કરીએ. 1/4 એટલે 90°, એટલે અહીંયા સુધી ફેરવવાની, બરાબર. 90° સુધી ફેરવો તો આ જે ષટકોણનો આ ખૂણો છે એ અહીંયા આવશે અને આ ભાગ છે એ ઉપરની સાઈડ આવશે, એટલે તમને આડો ષટકોણ છે એ જોવા મળશે. તો આપણે અહીંયા આડો ષટકોણ છે એ દોરી દઈએ. તો આ રીતની આકૃતિ છે એ તૈયાર થશે. ત્યારબાદ ત્રિકોણ આપ્યું છે, ત્રિકોણને જો અડધો ફેરવો, હવે અહીંયાથી શરૂઆત કરો, અડધો એટલે 180°, તો અહીંયાથી અહીંયા સુધી ફરીથી આવે એટલે આ ખૂણો છે એ નીચેની સાઈડ આવવાનો, એટલે કે ઊંધું ત્રિકોણ જોવા મળશે. તો આપણે અહીંયા ઊંધું ત્રિકોણ દોરી દઈએ એટલે આકૃતિ છે એ તમને આ રીતની જોવા મળશે.
ત્યારબાદ 1/4 એટલે કે 90 અંશ અહીંયા સુધી ફેરવો, એટલે કે 90 અંશ ફેરવો એટલે આ ખૂણો અહીંયા આવવાનો, એટલે આડું ત્રિકોણ છે એ જોવા મળશે. તો આપણે આડું ત્રિકોણ દોરી દઈએ આ રીતે. ત્યાર પછી લંબચોરસ આપ્યું છે. લંબચોરસમાં સૌથી પહેલાં તો અડધું ફેરવવા કીધું, એટલે અહીંયાથી જો આપણે શરૂઆત કરીએ, અડધું એટલે કે 180 અંશ, એટલે અહીંયા સુધી ફેરવીએ તો લંબચોરસ છે એવું ને એવું જ ફરીથી દેખાવાનું. તો આપણે અહીંયાથી આ રીતે લંબચોરસ છે આખું દોરી દઈએ. ત્યારબાદ 1/4 ફેરવવાથી, હવે 1/4 એટલે 90 અંશ ફેરવવાનું છે. અહીંયાથી તમે ફેરવો 90 અંશ એટલે અહીંયા સુધી આવશે, એટલે કે આ જે લંબાઈ છે એ આ રીતે ઊભી આવશે, એટલે ઊભો લંબચોરસ છે દેખાવાનો. તો આપણે અહીંયા ઊભો લંબચોરસ છે દોરી દઈએ. ત્યાર પછી ડી ચોરસ આપ્યું છે. સૌથી પહેલું અડધું ફેરવવાનું છે, તો અહીંયાથી શરૂઆત કરો, અડધું એટલે અહીંયા સુધી આવશે, બરાબર છે. અહીંયાથી ફેરવો એટલે અહીંયા સુધી આવવાનું અડધું, એટલે એ ચોરસ જેવું જ દેખાવાનું છે. તો આપણે અહીંયા ચોરસ દોરી દઈએ. આ રીતે. ત્યારબાદ 1/4 ફેરવવાનું છે, તો અહીંયાથી ફેરવો એટલે 90 અંશ એટલે અહીંયા સુધી આવશે, બરાબર છે. ત્યાં સુધી ફેરવો એટલે આ જે તમને બાજુ આપી છે એ બાજુ અહીંયા આવશે, એટલે સેમ પાછું એના જેવું જ દેખાશે, એટલે પાછું ચોરસ છે જોવા મળશે. તો આપણે અહીંયા ફરીથી ચોરસ છે દોરી દઈએ. આ તો પ્રશ્ન 3. એમાં બીજું અહીંયા આપ્યું છે કે કઈ આકૃતિ એવી છે કે જેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાતી નથી. હવે આમાં જુઓ તો કઈ એવી આકૃતિ છે કે જેને અડધી ફેરવવાથી પહેલાં જેવી નથી દેખાતી. તો એવી એક જ આકૃતિ છે, કઈ? તો કે બી આકૃતિ, એટલે કે ત્રિકોણ. તો આપણે અહીંયા લખી દઈએ બી અને અહીંયા લખી દઈએ ત્રિકોણ. ત્યારબાદ આગળ આપ્યું છે એ જુઓ પ્રશ્ન 4. નીચે આપેલ આકૃતિને સૂચના મુજબ દોરો. પહેલી આકૃતિ આપી છે ષટકોણ, એની અંદર તમને આ રીતે 3 બાજુઓ છે આપી છે, બરાબર. એમાં તમને એમ કીધું પહેલું 1/3 ફેરવવાથી, બીજું આપ્યું છે 1/6 એટલે કે 1/6 ફેરવવાનું, બરાબર. તો 1/3 એટલે કેટલું થશે? તો કે 1/3 ગુણ્યા 360, બરાબર છે. અહીંયા છેદ ઉડાડો એટલે કેટલા થશે? તો અહીંયા 120 અંશ ફેરવવાનું થશે, એટલે કે 1/3 એટલે 120 અંશ ફેરવવાનું, અને 1/6 એટલે 1/6 ગુણ્યા 360. 36 અને 0 એટલે 60 અંશ આવશે, એટલે 1/60 એટલે કે 60 અંશ ફેરવવાનું. હવે પહેલું જુઓ, એને 120 અંશ ફેરવવું હોય, હવે અહીંયાથી શરૂઆત કરો, 120 અંશ એટલે અહીંયા સુધી આવવાનું છે, બરાબર. અહીંયાથી ફેરવો, અહીંયા સુધી આવે એટલે આ જે ષટકોણ છે હતું એવું ને એવું જ પાછું દેખાવાનું છે. તો આપણે અહીંયા દોરી દઈએ ષટકોણ હતું ને એવું જ પાછું, બરાબર. તો આ રીતે અહીંયા ષટકોણ છે એ દોરી શકાય. ત્યારબાદ અંદરની સાઈડના લીટા પણ દોરી દેવાના. આગળ જોઈએ 1/6 એટલે કે 60 અંશ છે એટલું ફેરવવાનું છે તમારે, 60 અંશ ફેરવવાનું, એટલે અહીંયાથી અહીંયા સુધીનું છે ફેરવવાનું થશે, બરાબર. હવે અહીંયાથી અહીંયા સુધી ફેરવો તો તમને પાછું એવું ને એવું જ ષટકોણ છે દેખાવાનું. તો આપણે અહીંયા દોરી દઈએ ષટકોણ, પાછું હતું એવું ને એવું જ, બરાબર. અંદરના લીટા પણ દોરી દઈએ. ત્યારબાદ બી આકૃતિ જુઓ, એમાં 120 અંશના ખૂણે ફેરવવા કીધું, સ્ટાર જેવું છે એને. તો અહીંયાથી અહીંયા સુધી ફેરવવાનું થશે,
એટલે તમે એને ફેરવો તો સેમ એના જેવું જ પાછું દેખાશે. અને 60 અંશના ખૂણે એટલે કે અહીંયાથી અહીંયા સુધી જ ફેરવવામાં આવે તો ફરીથી પાછું એવું ને એવું જ દેખાવાનું છે. એટલે બંને આકૃતિ તમારે ફરીથી પાછી આવીને આવી જ દોરવી પડશે. તો આપણે દોરી દઈએ. અહીંયા સૌથી પહેલાં તો અંદર ષટકોણ જેવો આકાર છે એ દોરીએ. ત્યારબાદ એની બાજુમાં ફરીથી ષટકોણ જેવો આકાર, ત્યારબાદ ત્રિકોણ જેવો આકાર અહીંયા દોરી દેવાના. સેમ એ જ રીતે અહીંયા પણ પહેલાં અંદરની સાઈડ ષટકોણ, ત્યારબાદ બહારની સાઈડ ત્યારબાદ અહીંયા ત્રિકોણ જેવો આકાર. ત્યારબાદ ત્રીજું આપ્યું છે સી, એમાં પણ તમને સ્ટાર જેવું આપ્યું છે. હવે 1/3 એટલે 120 અંશ સુધી ફેરવાનું, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું ફરશે, બરાબર. ત્યાં સુધીનું ફેરવું તો ફરીથી પાછો આવોને આવી જ આકૃતિ જોવા મળવાની. પછી 60 અંશ એટલે અહીંયાથી અહીંયા સુધી જ ફરશે, એટલે એવી ને એવી જ સેમ પાછી આકૃતિ જોવા મળશે. તો આપણે અહીંયા દોરી દઈએ સેમ એવી જ આકૃતિ. ત્યાર પછી અહીંયા પણ દોરી દઈએ. તો અહીંયા તમારું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. ત્યાર પછીનું બીજું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.